बडाली से बड़ी खबर सामने आ रही है, जहां पेट्रोल और डीजल को लेकर फैली अफवाहों के चलते पेट्रोल पंप पर भारी भीड़ देखने को मिली। हालांकि अब हालत पूरी तरह सामान्य हो गए हैं। गुजरात के बडाली के इंडियन पेट्रोल पंप पर अफवाहों के चलते एक दिन में रिकॉर्ड बिक्री दर्ज की गई है। बताया जा रहा है कि आज 200 से भी कम ग्राहक पेट्रोल डीजल भरवाने आए। આપના પેટ્રોલ પંપ પર 3 દિવસમાં કેટલું ડીઝલ પેટ્રોલનું વેચાણ થઈ ગયું છે? છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ મારા ત્યાંથી 17,000 લીટર 17,500 અને ડીઝલ 40,000 લીટર અમે વેચાણ કરેલ છે। છેલ્લા 3 દિવસથી નોનસ્ટોપ બંધ કર્યા વગર વેચાણ ચાલુ જ છે અને મારા ત્યાં ફૂલ સ્ટોક પણ છે અને હજી પણ આવક ચાલુ છે। તો ગ્રાહકોને શું કહેશો આપ? હું મારી વડાલી તાલુકાની અને વડાલી ગ્રામની જનતાને એટલું કહીશ કે એમણે બહુ ધીરજથી અને શાંતિપૂર્વક અમને સપોર્ટ કર્યો છે, વાટ જોઈ છે અને અમને સપોર્ટ કરી અને અમે ડીઝલ પાણી લીધું છે। અમે પૂરું જરૂરિયાત પૂરતી એમને ડીઝલને આપ્યું છે। એટલે હું વડાલીની તાલુકાની અને ગામની તમામ જનતાનો આભાર માનું છું। આજે કેવી પરિસ્થિતિ છે અત્યારે? આજે બિલકુલ નોર્મલ રૂટીન પરિસ્થિતિ છે। કાયમી જે રીતે હોય છે એ રીતનું જ રૂટીન વેપાર ચાલી રહ્યું છે। આ 3 દિવસ તમારા કર્મચારીઓએ જે મહેનત કરી છે એ વિશે શું કહેશો? છેલ્લા 3 દિવસથી મારા કર્મચારીઓએ રાત દિવસ અને ટાઈમ જોયા વગર તમામ ગ્રાહકોને સુખ શાંતિથી પેટ્રોલ આપ્યું છે, ડીઝલ આપ્યું છે અને કોઈ પણ બબાલ કર્યા વગર આપ્યું છે। તો હું મારા તમામ કર્મચારીઓનો આભાર માનું છું। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।